બનાવ બન્યો ત્યારથી જ સ્થાનિક પોલીસ અને ખાસ કરીને એસપી સાહેબ દ્વારા પ્રથમથી જ આરોપીઓને બચાવવા માટે આવો કોઈ બનાવ બન્યો નથી એવી જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જાહેરાત કરેલ હતી. એટલે પ્રથમથી જ પોલીસ ખાતા દ્વારા આરોપીઓને ક્લીન ચીટ આપવામાં આવતી હતી, જેથી નારાજ થઈને જ ફરિયાદ પક્ષ દ્વારા હાઈકોર્ટમાં ન્યાયની માટે પિટિશન કરવામાં આવેલી હતી. પુરાવા બાબતે જો વધુ જણાવું તો આ લોકો આમ જોવો તો પ્રથમથી જ, દાખલા તરીકે આપણે જોવા બી જૂનાગઢની ઘટનાની અંદર પણ આરોપીઓ જે હતા એને કોઈ પુરાવા નાશ કરેલ હતા અને પુરાવા આપેલ નહોતા. એટલે પુરાવા નાશ કરવા માટેથી ટેવાયેલા આ લોકો છે. એટલે પહેલેથી જ આ લોકો પુરાવાની બાબત આવે તો ક્યાંય એવા કોઈ પુરાવા રહેવા જ નથી દીધા. દાખલા તરીકે અડધા સીસીટીવી બનાવવાના ઘટના બાદ એને પ્રેશર આવ્યું અને બતાવવા માંગતા અડધા સીસીટીવી જાહેર કર્યા. આખા જાહેર ટીવી જે બનાવ બન્યો છે કે શું જાતા અને આવતા શું થયું એ આખા સીસીટીવી તો આજની તારીખ સુધી કોઈ જાહેર નથી કર્યા, તોય ખબર પડી જાય કે બનાવ શરૂઆતથી શું હતું શું નથી. એટલે આમ ક્યાંક ને ક્યાંક જોવામાં આવે ને તો આ લોકો ટૂંકમાં પુરાવા અને તપાસમાં ક્યાંય સહકાર આપેલ જ નથી, જેથી કરીને પોલીસે પુરાવાના અભાવે ક્લીન ચીટ આપેલી છે.